જ્યારે રસ્તો જ તમારી મંઝિલ બની જાય ને ત્યારે સમજવું કે તમે લેહ લદ્દાખના રસ્તે છો. તો હેલો ગાઈઝ, હું છું નિખિલ અને હું રાઈડ કરી રહ્યો છું ભાવનગર ટુ લેહ લદ્દાખ. તો લાસ્ટ વિડીયોમાં આપણે રોકાણા હતા જયપુર, અને જયપુરથી બીજા દિવસે આપણે લોકો નીકળી જાય છે દિલ્હી માટે. પણ પેલું કહેવાય છે ને કે દિલ્હી અભી દૂર હે, તો દિલ્હી દૂર જ રહી જવાનું છે, કેમ કે પહેલા આપણે જવાના હતા મનાલી ટુ લેહ લદ્દાખ, બટ હવે રૂટ ચેન્જ કરીને આપણે લોકો જવાના છીએ શ્રીનગર ટુ લેહ લદ્દાખ. તો જયપુરથી લગભગ 200 કિલોમીટર ડ્રાઈવ કરી અને મેપ ચેન્જ કરી લુધિયાનાનો મેપ સેટ કરી નીકળી જાય છે લુધિયાના તરફ. અને રાત્રે 10:30 વાગ્યા સમથિંગ આપણે લોકો પહોંચી જાય છે લુધિયાના રોકાય. બીજા દિવસે 12 વાગે આપણે ડ્રાઇવિંગ સ્ટાર્ટ કરીએ છીએ અને લગભગ 6 વાગે આપણે લોકો પહોંચી જાય છે જમ્મુ. હવે જમ્મુ તો પહોંચી જાય છે, પણ જમ્મુ એન્ટર થતા મોબાઈલના નેટવર્ક જતા રહે છે, એટલે વિધાઉટ નેટવર્ક વિધાઉટ મેપ પહોંચી જાય છે લોકેશન પર, જ્યાં આપણે ઓલ ઇન્ડિયા રાઈડ ટાઈમ 10 દિવસ રોકાણ હતા. પહોંચી મળી 1 વર્ષ જૂની એન્ટ્રીઓ જોઈ, થોડી વાર બેસી રેસ્ટ કરી દર્શન કરી નીકળી જાય છે ફરી ઉધમપુર તરફ. ઉધમપુર જમ્મુથી 63 કિલોમીટર દૂર છે, એટલે 9:30 વાગ્યા સમથિંગ આપણે લોકો પહોંચી જાય છે ઉધમપુર. તળાજાથી નીકળી 3.5 દિવસમાં 1700 કિલોમીટર જેવું ડ્રાઈવ કરીને પહોંચ્યા છીએ ઉધમપુર. તો તમને પણ મારા જેમ આમ બાઇક લઈને ફરવાનો શોખ છે તો કોમેન્ટ કરો કે તમે અત્યાર સુધીમાં કઈ લોંગેસ્ટ રાઈડ કરી છે, કેમ કે તમારી કોમેન્ટ અમને ઘણી એનર્જી આપે છે ડ્રાઈવ કરવા માટે. અને આ વિડીયો જો અહીંયા સુધી જોઈ જ લીધો છે તો સાથે ફોલો ને લાઈક કરીને પણ જાજો.